સ્વાગત છે આપ સૌનું. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ છે કે મકાન વિદ્યુતીકરણ આનું વેટેજ 20 માર્ક્સનું છે. ક્લિયર છે? એટલે કે 120માંથી 20 માર્ક્સનું તમારું આ ઇલેક્ટ્રિફિકેશન હશે, જેને કહીશું મકાન વિદ્યુતીકરણ. ક્લિયર છે? એનો સિલેબસની આપણે વાત કરીએ. સિલેબસમાં તમે જોઈ શકો છો વાયરિંગ ટૂલ્સ અને એસેસરીઝ, ઇલેક્ટ્રિકલ વાયર અને અંડરગ્રાઉન્ડ કેબલ્સ, વાયરિંગની પદ્ધતિઓ અને વાયરિંગ લેઆઉટ, રેસિડેન્ટિયલ બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનનું રક્ષણ, રહેણાંક ઇન્સ્ટોલેશનમાં રોશની એટલે કે ઇલ્યુમિનેશન, અર્થિંગ ટર્મ્સ, ખામીનું સ્થાન, ઉપાયો, લિફ્ટ, HVAC, ફેન અને લેમ્પ, લ્યુમિનર સંબંધિત મૂળભૂત બાબતો. આ તમારો સિલેબસ આપેલો છે. સીધી વસ્તુ છે, 20 માર્ક્સનું છે એટલે કે સિલેબસ પણ એ પ્રકારનું રહેવાનું છે. ક્લિયર? તો પહેલો અહીંયા ટૉપિક તમે જો વાયરિંગ ટૂલ્સ અને એસેસરીઝ. તો એમાં આપણે વાયરિંગ ટૂલ્સ અને એમાં પણ જેટલા બી ટૂલ્સ છે, સ્ક્રૂડ્રાઈવર છે, વાયર સ્ટ્રીપર છે, આની વિસ્તૃત ચર્ચા આપણે અંગ્રેજી અને ગુજરાતી બે ભાષાઓમાં કરેલી છે. ક્લિયર? એના MCQs પણ આ મટીરિયલમાં આપણે આવરી લીધા. તમે જોઈ શકો છો આ સ્ક્રૂડ્રાઈવર છે, પ્લાયર છે, અલગ અલગ પ્રકારના પ્લાયર જે તમે જોઈ શકો છો. ક્લિયર? ટ્રાય સ્ક્વેર છે. સો આનો ઉપયોગ ક્યાં થાય છે? ક્લિયર? આ બધું જે છે એ શામાં આવશે? આ બધું જે છે વાયરિંગ ટૂલ્સમાં આવશે. આ ક્લિયર થાય છે? એમાં ટેસ્ટર છે. પછી અહીંયા જો હેન્ડ ડ્રિલ મશીન છે. પરીક્ષામાં કેવા ક્વેશ્ચન પૂછાય કે હેન્ડ ડ્રિલ મશીનમાં કયા પ્રકારની મોટર વપરાય છે? તો યુનિવર્સલ મોટર વપરાય છે. આવા ક્વેશ્ચનમાં પૂછાતા હોય છે. ક્લિયર છે? ટેસ્ટ લેમ્પ, આનો પણ ઉપયોગ થતો હોય છે. ટેસ્ટર, જો ટેસ્ટરના પણ અલગ અલગ પ્રકાર હોય છે. એના અંદર જે તમે જોઈ શકો છો મેટાલિક, સ્પ્રિંગ કનેક્ટર, રજિસ્ટર, એની વાત અહીંયા કરેલી છે. ક્લિયર છે? ત્યાર પછી MCQs અહીંયા આપણે આવરી લીધા છે. વાયરિંગ મેથડ, અલગ અલગ પ્રકારની જે વાયરિંગ મેથડ છે, ઇલેક્ટ્રિકલ વાયર એન્ડ અંડરગ્રાઉન્ડ કેબલ્સ, વાયરની વ્યાખ્યા, અલગ અલગ પ્રકારના અહીંયા જુઓ તમે ખાસ ટાઈપ્સ ઓફ વાયરિંગ, એના કમ્પેરિઝન એટલે કે આનો તફાવત અહીંયા આપેલો છે. અલગ અલગ પ્રકારના પ્લેટ વાયરિંગ છે, કેસિંગ કેપિંગ વાયરિંગ છે, બેટન વાયરિંગ છે, કન્ડ્યુટ વાયરિંગ છે, ક્યાં ક્યાં યુઝ થાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી એક્ઝામમાં પૂછાઈ શકે. પરીક્ષામાં સિંગલ પોલ આનું ફૂલ ફોર્મ પૂછાતું હોય છે. એ પણ આપણે મટીરિયલમાં આવરી લીધું છે. ક્લિયર છે? પરીક્ષામાં ઇન ડાયાગ્રામ અને ઇન લેઆઉટ ડાયાગ્રામ પણ પૂછાતું હોય છે. ઇન લેઆઉટ ડાયાગ્રામ પૂછાય, ફોર એક્ઝામ્પલ તમને કહું, અહીંયા 2 વે સ્વિચ હોય છે. તો પરીક્ષામાં એવું પૂછાય કે 2 વે સ્વિચનું લેઆઉટ ડાયાગ્રામ કયા પ્રકારનો છે? તો આ પ્રકારનું આવશે. તો આ પ્રકારના પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકે. પછી જનરલ રૂલ્સ ઓફ વાયરિંગ, ફ્યુઝ કયા કયા પ્રકારના યુઝ થાય છે. પરીક્ષામાં આ ક્વેશ્ચન ખાસ પૂછાશે કે ફ્યુઝના રેટિંગ, કિટકેટ ફ્યુઝ હશે, કાર્ટ્રિજ ફ્યુઝ હશે, HRC ફ્યુઝ હશે, D ટાઈપ ફ્યુઝ હશે, એના રેટિંગ પૂછાતા હોય છે. પછી આ લેઆઉટ છે, વાયરિંગના લેઆઉટ ખાસ તમારે કરી લેવાના રહેશે. આના MCQs છે, ઘણા બધા આપણે MCQs આવરી લીધા છે. રેસિડેન્ટિયલ બિલ્ડિંગ ઇલેક્ટ્રિફિકેશન, એમાં પણ I રૂલ જે છે એના પણ MCQ આપણે આવરી લીધા છે. ત્યાર પછી પ્રોટેક્ટિવ ડિવાઇસ છે, MCB છે. પછી સ્ટાન્ડર્ડ વાયર ગેજના પણ MCQ આપણે આવરી લીધા છે. આમાં પ્રોટેક્શન ઓફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન, જોઈએ ધ્યાન આપો. આમાં આપણે MCB, MCCB, RCCB અને ELCBના ફૂલ ફોર્મ, એના તફાવત પણ આવરી લીધા છે. ઇલ્યુમિનેશનમાં પણ એની વ્યાખ્યા છે, એના એકમો આ પરીક્ષામાં પૂછાશે. એકમો ખાસ ક્લિયર કરવાના રહેશે. ઇલ્યુમિનેશન સિસ્ટમના પ્રકાર છે, એ પણ આપણે આવરી લીધા છે. આમાં ક્લિયર થાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ આપણે આ મટીરિયલમાં આવરી લીધા છે. આ મટીરિયલની પ્રાઇસ આપણે નોમિનલ પ્રાઇસ રાખી છે 129. ક્લિયર છે? અને જે સ્ટુડન્ટ્સને આ ટૉપિક બાકી હોય, 20 માર્ક્સનો ટૉપિક છે, ક્લિયર છે, તો એ આ નંબર પર મેસેજ કરી શકે છે 9408585457. ક્લિયર છે? ઓકે.
જય હિન્દ.